પાયમ રે ભવહારીએ મેની મરે દસ જાય બાલાપણમાં જેના માવતર મરે એ આને ચારે દશના બાવા ભાઈ મરે ભવહારીએ બેન મરે દસ જાય બાળપણમાં જેના માવતર મરે એને ચારે દશના વાવાય. પણ ખરેખર તમારા ભાગ્યની અંદર જે લખેલું છે ને એ તો થઈને જ રહેવાનું છે. પણ ભાઈ અને ભાઈની પ્રીત કેવી હોય એ જો તમારે જાણવું હોય તો આપણે એક ભજન આવતું હતું કે પગ મને ધોવા દ્યો રઘુરાય શક પીડો મારા મનની માય. અભણ કેવું યાદ રાખે ભણેલ ભૂલી જાય. હા, એક ભજન આવતું હતું. એવા એક ગામની અંદર એક કુટુંબ અને આ કુટુંબની અંદર 3 દીકરા અને 1 દીકરી અને 2 માણા પોતે. 5નું કુટુંબ સંપીને રહેતું. નાના નાના બાળકો, માતા પિતા કમાય અને આ બાળકોનો ઉછેર કરે. પણ જેના ભાગ્યમાં ભણવાનું નથી લખ્યું એની પાછળ ગમે એટલી મહેનત કરો તો એ ભણે નહીં, એટલે ભણે નહીં. મોટો દીકરો ભણી ગણી અને ડોક્ટર થઈ ગયો. વૈટલો દીકરો હતો, ભણી ગણી અને એન્જિનિયર થઈ ગયો. અને દીકરી 10મું ભણી. પણ જે નાનો દીકરો હતો એને ભણવામાં રસ નહીં, એટલે એ ગામમાં બધે રખડે ને. પણ મૂળ પોતાના દિલની અંદર ભાઈ પ્રત્યેનો પ્રેમ બહુ. એટલે આ તો અભણ, પછી તો આને કોઈ કાંઈ રખડે ને કાંઈ કોઈ મહેનત તો કરે નહીં. મોટા દીકરાના લગ્ન થઈ ગયા, વચેટના થઈ ગયા. દીકરીને પણ સારું સાસરું ગોતી અને વળાવી દીધી. પછી તો આવડા 2 ફૂલ કમાણી કરે અને આ કાંઈ કમાય નહીં. માતા પિતા કાયમ એને કહે કે બેટા તું કાંઈ કમાણી કરતો નથી, આમ કર તેમ કર. થોડાક વર્ષ થયા એટલે એના પિતાજીનું અવસાન થઈ ગયું. પિતાજીનું અવસાન થઈ ગયું એટલે માં ને બીજા વગડાના વા, એવી કહેવત પ્રમાણે કીધું છે કે એની માને પોતાના નાના દીકરા પ્રત્યે બહુ પ્રેમ જાગ્યો. એટલે એને એમ થયું કે જો હવે હું આ દીકરાના લગ્ન કરી દઉં તો આ કાંઈક સુધરે. એટલે ગામમાં એક સાવ ગરીબ ઘરની દીકરી, એની માએ તો જઈ અને ખોળો પાથરીને કીધું કે ભાઈ આ મારા દીકરાને એને ખવડાવવા પીવડાવવાનું એ તો બધું અમે કરી જ દઈશું. અમારો દીકરો કામ નથી કરતો, પણ તમારી દીકરી પરણાવો. જો પરણ્યા પછી આને કાંઈ થોડુંક કામમાં જીવ ચોટે તો સારું. હવે મોટો દીકરો તો ડૉક્ટર, એટલે એ સિટીને વયો ગયેલો. ઓલો એન્જિનિયર એની પોતે એની રીતે કમાણી કરે. દીકરી સાસરે. આમ આ દીકરો 2 જ રહ્યા, કારણ કે પિતાજીનું અવસાન થઈ ગયું. પછી આને પરણાવી દીધો. એટલે થોડાક દિવસ થયા એટલે તરત જ આને, જોકે બુદ્ધિ તો પહેલેથી હોય તો જ ખબર પડે, નકર તો પરણાવો તોય કાંઈ ફેર ન પડે. પણ બુદ્ધિ પહેલેથી જ એને થોડીક હશે એટલે તરત જ ખેતીવાડીના કામમાં ચોંટી ગયો. આખો દિવસ કામ કરે, પોતાની ઘરવાળીની સાથે રાખે. પોતાની ઘરવાળીને પણ પ્રેમથી, એને ટૂંકમાં પ્રેમ જ એટલો કરે કે ગરીબ ઘરની દીકરી છે એટલે આને પણ એટલો પ્રેમ કરે. હવે આ તો કામમાં જવા માંડ્યો. પછી તો એના ભાઈબંધ બોલાવવા આવે એટલે તરત એમ કે ના ભાઈ હું આજે અત્યારે રોડે નહીં આવી શકું, કારણ કે મારે ટાઈમસર હવે ઘરે જવું પડે. મારે તો ઠીક છે, પણ મારા ઘરે જે ઘરવાળા છે, મારા ભગવાન છે,
મારે એનું પણ ધ્યાન દેવું પડે, એટલે હું તમારી સાથે હવે આવી નહીં શકું, રખડી નહીં શકું, પિકનિક નહીં મનાવી શકું. તમે જાઓ. સવારમાં ઉઠીને વહેલો પાછી વાડીએ વહી જાય, રખડવાનું બંધ થઈ ગયું, કામે ચોંટી ગયો. હવે કામ કરો એટલે તો તમારે લક્ષ્મી તો આવવાની જ છે, ધન લક્ષ્મી તો આવે જ, પણ કુટુંબ એનું બધું ભેગું હતું. એટલે એકવાર આ ડૉક્ટર અને એન્જિનિયર બે ભેગા થયા એટલે કીધું કે ભાઈ હવે આ આપણો ભાઈ કાંઈ બહુ ધ્યાન આપણા જેટલું જ કાંઈ કમાણી ન કરીએ કે, એટલે આપણે હવે જુદું કરી નાખવું છે, નોખા થઈ જાય કે. એટલે નોખું થવાની વાત કરીએ એટલે તરત જ એને નાના ભાઈને કીધું એ કે ભાઈ કાલ તું કામે ન જાતો કે આપણે ભાગ પાડવાના છે અને આપણે બધાને જુદું થવાનું છે, માટે ભાગ પાડવાના છે. એટલી વારમાં ઓલી બેન જે સાસરે હતી એ આવી ગઈ. એટલે બેને કીધું કે હા ભાઈ ભાગ પાડવાના છે એટલે તું ઘરે જ રહેજે કે. ઓલો કે પણ એમાં મારું શું કામ છે, અભણ હતો ને, તમે જે ભાગ પાડો હોય મને મંજૂર છે, તમે કહેશો અહીંયા હું અંગૂઠો મારી દઈશ, હું ક્યાં સહી કરું છું કે. તો કે એમ નહીં કે ભાગ પાડવામાં બધા હારે જ બેહવું પડે. એવી વાતો કરતા ત્યાં વકીલ આવી ગયા. એટલે વકીલે આવીને તરત જ કીધું કે જો ભાઈ હાલો બોલો તમારે શું છે, કાગળિયા કેવી રીતે કરવાના છે. એટલે ઓલા બે ભાઈ કીધું કે તમે હિસાબ કરો, અમારે આટલી જમીન ને આટલું આ ને આટલું ફલાણું. એટલે તરત જ ઓલા વકીલે હિસાબ મારીને કીધું કે ભાઈ તમારા 10 વીઘા જમીન છે અને આ મકાન છે અને જે કાંઈ માલ મિલકત છે એ તો તમને ખબર જ હોય, રોકડ હોય એ તો બરોબર છે. એટલે આ વકીલે તો કીધું કે હાલો બોલો હવે કેવી રીતે ભાગ પાડું. એટલે ઓલો જે અભણ દીકરો હતો ને એ તરત જ બોલ્યો કે એક કામ કરો, આ બે મારા મોટા ભાઈ છે ને, હા એના ખાતે 5-5 વીઘા જમીન કરી દો અને આ મકાન રહ્યું એ મારી બેનને આપી દો. ઓલા તો ત્રણે સામું જોઈ રહ્યા. તો કે પણ તું શું ભાગમાં લઈશ? ત્યારે એની ઘરવાળીને સામું જોયું એટલે એની ઘરવાળી પણ દાંત કાઢ્યા કે તું શું ભાગમાં, તમે શું લઈશો? મારા ભાગમાં મારી માં, કારણ કે માથી આ જગતની અંદર કોઈ મોટું છે નહીં. જો વધારેમાં વધારે મિલકત હોય તો આ મારી માં, કારણ કે મારી માએ પેટ ઉપર પાટા બાંધીને જેને અમને સંતાનોને મોટા કર્યા છે. કારણ કે અમારા ઘરની પરિસ્થિતિ બહુ ગરીબ હતી, એને મારા ભાઈઓને ભણવામાં બધો ખર્ચો કર્યો એટલે હું અભણ રહી ગયો. પણ મને મારા ભાઈઓ પ્રત્યે એટલો પ્રેમ છે કે આ 5-5 વીઘા જમીન એમના ભાગે દઈ ગયો અને મારી બેન ઉપર મને ફૂલ પ્રેમ છે એટલે મારી બેનને મકાન આપી દો. મારા ભાગમાં મારી માં એના ઘરવાળીને સામું જોઈ અને બોલ્યા કે ભાઈ બરોબર કહું છું ને હું. ત્યારે એની ઘરવાળીએ તરત કીધું, કારણ કે આ ગરીબ ઘરની દીકરી હતી પણ સંસ્કારી હતી, એટલે તરત કીધું કે હા તમે જે કીધું એ મારા માટે બરોબર છે, હું મારી માને સાચવીશ અને જે કાંઈ કમાણી આવશે એની અંદરથી ખવડાવી પીવડાવીશ અને જે આ મિલકત છે બીજી એના તમે ત્રણેય ભાગ પાડી લ્યો, હું તમને તમે કયો અહીંયા સહી કરી દઉં. આટલી વાત કરી ત્યાં તો ઓલા બે ભાઈની આંખમાંથી આંસુડા વહી ગયા કે અમે તો આજ દી સુધી તને એમ માનતા હતા કે તું અભણ છો, પણ ખરેખર અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય. આપણે જ્યારે નાના નાના હતા ત્યારે ચારેય ભેગા જમતા, ભેગા ખાતા, આવું બધું તને યાદ રહ્યું પણ અમને યાદ રહ્યું નથી.